નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5 શરૂ કરીશું ન્યૂટનના ગતિના નિયમો. તો આની પહેલાના જે ચેપ્ટર હતા 3 અને 4 એમાં તમે જોયું હતું કે કોઈ પણ રેખીય ગતિ અને સમતલમાં થતી ગતિ, તો બંને ગતિ છે આપણે ભણ્યા હતા, બરાબર. તો ગતિ માટે એ બંને ચેપ્ટરમાં ગતિ માટે કોણ જવાબદાર છે, ઓકે, એના કારણોની કોઈ ચર્ચા કરી નહોતી. કારણ કે કુદરતમાં નેચરમાં જે પણ ઘટના બને છે એ બધા માટે કોઈ ને કોઈ કારણ હોય છે. ઓકે, તો ધારો કે તેમાં આપણે ભણ્યા હતા કે કોઈ પદાર્થ છે ધારો કે સ્થિર હોય, સ્થિરમાંથી ગતિમાં આવે તો શું કામ ગતિમાં આવ્યો, એના પાછળનું કારણ કોણ જવાબદાર છે આપણે ભણ્યા નહોતા. સ્થિરમાંથી ગતિમાં આવે અથવા ગતિમાં હોય તો એ ઉભો રહી જાય. ઓકે, એટલે કે એની વેગ 0 થઈ જાય. તો શું કામ 0 થાય છે એ પણ આપણે ભણ્યા નહોતા. શું કામ આવું થાય છે, તો આના માટેના જે કારણો છે, પદાર્થની ગતિમાં થતા ફેરફાર માટેના જે કારણ જવાબદાર છે એના વિશે આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. ઓકે, અને એના માટે ખૂબ જ અગત્ય એના તો કારણો કહી દઉં છું. કોઈ પણ પદાર્થ છે એની ગતિમાં ફેરફાર થવા માટેનું મુખ્ય કારણ છે બળ. કોણ? બળ. ઓકે, બળના લીધે સ્થિર પદાર્થ હોય ગતિમાં આવે છે અને ગતિમાન પદાર્થ હોય તો એની ગતિમાં ફેરફાર થશે. ઓકે, એ વધે પણ અથવા ઘટે પણ. ઓકે, તો એના માટે મુખ્ય કારણ કોણ છે? બળ. તો બળ વિશે આ પાઠમાં આપણે ભણવાનું છે. ઓકે, તો એના માટે ન્યૂટનના સાયન્ટિસ્ટ ખૂબ અગત્યના 3 નિયમો છે આપ્યા છે. તો એનો પહેલો નિયમ આપણે જોઈએ, ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ. ઓકે, પહેલા નિયમથી સ્ટાર્ટ કરીશું. તો આ ખાસ કરીને કોઈ પણ પદાર્થ છે એની ગતિમાં ફેરફાર થવા માટે કોણ જવાબદાર છે? બળ. ઓકે, કોઈ પણ પદાર્થ સ્થિરમાંથી ગતિમાં ક્યારે આવશે એના પર બળ લાગશે ત્યારે. ઓકે, ગતિમાં હશે તો એને ગતિમાં ફેરફાર ક્યારે શું કામ થશે એના માટે જવાબદાર કોણ છે? તો એના માટે જવાબદાર કોણ? બળ. ઓકે, તો પ્રથમ નિયમ આપણે જોઈએ તો પ્રથમ નિયમ છે એ કઈ આવું કહે છે, એનો વિચાર કરવા લખો છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય ચોખ્ખું અથવા ઓકે, આ બે શબ્દ ખાસ એ સમજવાના છે, ચોખ્ખું અથવા પરિણામી બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે અને ગતિમાન પદાર્થ તેની ગતિ ચાલુ રાખે. ઓકે, તો આ જે છે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે. તેમાં બે શબ્દ ખાસ આવે છે, ચોખ્ખું અને પરિણામી. બે એકબીજાના પર્યાય છે. ઓકે, ચોખ્ખું બાહ્ય બળ અથવા પરિણામી બાહ્ય બળ. આ શું એટલે આપણે સમજીએ. તો પહેલા નિયમ શું કહેવા માંગે છે આપણે સમજીએ. ધારો કે કોઈ પદાર્થ છે, ઓકે, અત્યારે સ્થિર એટલે કે એનો વેગ કેટલો છે? 0. તો ક્યાં સુધી ઓકે આ એમના પોતાનો વેગ છે જાળવી રાખશે, સ્થિરનો સ્થિર રહેશે ક્યાં સુધી? એના પર કોઈ બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી. બાહ્ય બળ પછી કેવું? પરિણામી બાહ્ય બળ. પરિણામી બાહ્ય બળ એટલે શું આપણે સમજીએ આપણે. અને એની પછી ધારો કે કોઈ પદાર્થ છે એ પહેલેથી વેગમાં છે, એનો વેગ કેટલો છે? v જેટલો. ઓકે, એટલે ગતિમાન પદાર્થ છે તો એ પોતાનો વેગ વેગ છે જાળવી રાખશે, વધારશે નહીં અને ઘટાડશે નહીં. ક્યાં સુધી? કે જ્યાં સુધી એના પર પરિણામી બાહ્ય બળ લાગે ને ત્યાં સુધી. ઓકે, હવે ધારો કે આના પર કોઈ પરિણામી બાહ્ય બળ લાગે છે તો સ્થિર છે તો એની પાસે શું આવી જશે? ગતિ આવશે. ઓકે, વેગથી ગતિ કરવા મળશે. અને ધારો કે આના પર બળ લાગે છે તો આ વેગમાં એનો જે વેગ v હતો, v માંથી એનો વેગ કેટલો થઈ જશે? v ડેશ થઈ જશે. એટલે કે પોતાની ગતિમાં શું કરશે? ફેરફાર કરશે. ઓકે, તો આ જે પહેલો નિયમ છે એના પરથી આપણને બળ નામની જે ભૌતિક રાશિ છે એની વ્યાખ્યા મળે છે. તો ખાસ યાદ રાખજો, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે એ બળની વ્યાખ્યા આપે છે. બળ જે ભૌતિક રાશિ એની વ્યાખ્યા આપે છે. ઓકે, તો વ્યાખ્યા પણ આપણે લખી નાખીશું. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ શું કરે છે? બળની વ્યાખ્યા આપે છે. બળની વ્યાખ્યા કરી, બળ જે ભૌતિક રાશિ એની વ્યાખ્યા. તો બળ એ એક એવી ભૌતિક રાશિ છે જે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરે છે. શું કરે છે? પદાર્થની અવસ્થા.
એટલે કે સ્થિર હોય તો એને ગતિમાં લાવશે, અને ગતિમાં હશે તો એના જે વેગ હશે, પહેલાથી એની પાસે વેગ હશે તો વેગમાં ફેરફાર કરે, કાં એને ઊભો રાખી દેશે અથવા એનો વેગ વધારશે. ઓકે, એમ એના સ્થિતિમાં ફેરફાર કરશે. બળ એ એવી ભૌતિક રાશિ છે જે પદાર્થની સ્થિતિમાં ઓકે, તો આ રીતે પહેલા નિયમ પરથી આપણને બળ નામની ભૌતિક રાશિ છે એની વ્યાખ્યા મળશે. કેટલું બળ લાગશે, ઓકે, કેટલું લાગતું હશે એટલે કે એનું મૂલ્ય આપણને મળશે નહીં, એ આપણને બીજો નિયમ આપશે, કેટલું બળનું મૂલ્ય બીજો નિયમ આપશે. ઓકે, હવે આ જે નિયમ છે, ઓકે, પોતા એટલે કે શું કહેવા માંગે છે નિયમ, કે જ્યાં સુધી કોઈ પણ પદાર્થ પર બળ લાગશે ને ત્યાં સુધી પોતાની સ્થિતિ એમને જાળવી રાખશે. તો પદાર્થનો જે આવો ગુણધર્મ છે એને જડત્વનો ગુણધર્મ કહેવાય. શું કહેવાય? જડત્વ. એટલે કે સ્થિર હોય સ્થિર રહેશે, ગતિમાં હશે તો ગતિમાં, ક્યાં સુધી એના પર બળ લાગે નહીં ત્યાં સુધી પોતાની સ્થિતિ છે એ જાળવી રાખશે. તો પોતાની સ્થિતિ જાળવી રાખવાનો જે ગુણધર્મ છે, ઓકે, સ્થિતિમાં ફેરફાર ન થવા દેવો, એનો વિરોધ કરો સ્થિતિમાં ફેરફારનો, તો એવા ગુણધર્મ શું કહેવાય? જડત્વ કહેવાય. પદાર્થનું શું? જડત્વ કહેવાય. ઓકે, તો પદાર્થ પોતાની સ્થિતિમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. એટલે કે આને સ્થિર હોય તો સ્થિર રહેવું પસંદ છે, ગતિમાં હશે તો પોતાની ગતિ ચાલુ રાખવાનું પસંદ છે. ઓકે, એટલે કે એ આપમેળે, ઓકે, આપમેળે છે એ ગતિ એને પોતાની સ્થિતિમાં ફેરફાર કરશે નહીં, જ્યાં સુધી એને પરાણે એટલે કે બહારથી એની ગતિમાં ફેરફાર કરવામાં એટલે કે બળ લગાવવામાં ન આવે ત્યાં સુધી. ઓકે, તો આવો જે ગુણધર્મ છે પોતાની સ્થિતિ જાળવી રાખવાનો, એને આપણે જડત્વનો ગુણધર્મ કહે છે. પદાર્થ પોતાની સ્થિતિમાં થતા ફેરફારનો વિરોધ કરે છે. પદાર્થના આ ગુણધર્મને પદાર્થનું જડત્વ. ઓકે, તો કોઈ પણ પદાર્થ છે એનું જડત્વ ક્યાં સુધી જાળવી રાખશે? જ્યાં સુધી એના પર બળ લાગે નહીં ત્યાં સુધી. ઓકે, તો એના માટે જવાબદાર કોણ છે? તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. પદાર્થ પાસે જડત્વ શું કામ આવે છે? કોઈ પણ પદાર્થ સ્થિર શું કામ રહે છે ને પોતાની ગતિ શું કામ ચાલુ રાખે? તો એના માટે એક મૂળભૂત ગુણધર્મ જવાબદાર છે પદાર્થનું દળ. તો જડત્વ માટે પદાર્થનું દળ એમ જવાબદાર છે. ઓકે, કોઈ પણ પદાર્થ પાસે જડત્વનો ગુણધર્મ શું કામ આવે છે તેના માટે કોણ જવાબદાર? તો દળના લીધે. ઓકે, પદાર્થના દળના લીધે એની પાસે જડત્વનો ગુણધર્મ આવે છે. જેમ એનું દળ વધારે, ઓકે, તેમ એનું જડત્વ વધારે કહેવાય. શું કામ? તો કે હલકો પદાર્થ લે, ભારે પદાર્થ લે, બે ઉપર સમાન બળ લગાવશો, ઓકે, તો હલકો પદાર્થ છે એ પહેલા ગતિમાં આવી જશે, એનું જડત્વ પહેલા દૂર થશે, જ્યારે ભારે પદાર્થ છે એનું જડત્વ દૂર થશે નહીં. દૂર કરવા માટે શું કરવું? વધારે બળ લગાવવું પડશે. તો જેમ દળ વધારે તેમ પદાર્થનું જડત્વ પણ વધારે. જેમ પદાર્થનું દળ વધારે તેમ વધારે. ઓકે, તો જડત્વ છે સંપૂર્ણ દળ ઉપર આધારિત છે. ઓકે, એ પણ યાદ રાખજો. તો આ થઈ ગયો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, એને એટલા માટે જડત્વનો નિયમ પણ કહેવાય છે. ક્યાં સુધી અથવા આ રીતે જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય બળ લાગે નહીં ત્યાં સુધી પદાર્થ પોતાનું જડત્વ જાળવી રાખે છે. ઓકે, તો આ રીતે પણ તમે બોલી શકો ન્યૂટનનો ગતિનો પ્રથમ. ચલો, હવે એક શબ્દ આવ્યો પરિણામી બાહ્ય બળ. ઓકે, તો એના વિશે સમજવી. પરિણામી બાહ્ય બળ અથવા ચોખ્ખું બાહ્ય. પરિણામી બાહ્ય બળ એટલે છે, તો ધારો કે કોઈ પદાર્થ છે એમ દળનો, એના પર બે બળ લાગે છે, F1 અને બીજું બળ આ દિશામાં લાગે છે F2. ઓકે, તો પરિણામી બાહ્ય બળ એટલે કુલ બળ. ઓકે, કુલ બળ એને આપણે બાહ્ય બળ કહીએ. બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ઓકે, તો આના પર લાગતું કુલ બળ આપણે ગણશું તો પરિણામી બાહ્ય બળ. તો બંને બળનો શું કરવાનો? સદિશ સરવાળો કરશું. ઓકે, F = હવે આ કઈ બાજુ લાગે છે? ધન x, તો એને આપણે પ્લસ કહીશું, અને કઈ બાજુ છે? ઋણ x. ઓકે, મૂલ્ય અને દિશા બંને ધ્યાનમાં લેવાનું છે. આ ઋણ x છે, તો એટલા માટે આને આપણે લખશું માઈનસ.
ઓકે, આ થઈ ગયું પરિણામી બાહ્ય. સિમ્પલ ઉદાહરણ લઈએ, ધારો કે આ છે 10 ન્યૂટન છે, ઓકે, અને આ છે 20 ન્યૂટન છે, ઓકે, બળનો એકમ ન્યૂટન છે. તો અહીંયા આપણે કિંમત મૂકીએ તો આ પદાર્થ ઉપર પરિણામી બાહ્ય બળ કેટલું લાગશે? 10 - 20 એટલે કે -10. એટલે આ શું કહેવા માંગે છે? આ જે પદાર્થ ઉપર તમે જો આ રીતે બે બળ લગાવો છો તો પદાર્થ છે કેટલું બળ અનુભવ કરશે? ઈ 10 અનુભવ નહીં કરે, ઓકે, અને 20, ઓકે, બેમાંથી આનું પરિણામી અનુભવ કરશે. એટલે કે પરિણામી કેટલું કર્યું? -10. આનો મીનિંગ શું થયું? માઈનસ દિશા દર્શાવે છે એટલે કે ઋણ x બાજુ લાગશે. પરિણામી બળ ઋણ x બાજુ, એનું મૂલ્ય કેટલું? 10 ન્યૂટન, ઓકે. અને જે બાજુ બળ લાગશે એ બાજુ પદાર્થ ગતિ કરશે. આ m જે છે આ બાજુ જશે, ઓકે. પણ ઋણ x દિશામાં એ 20 ન્યૂટનનું બળ અનુભવશે નહીં. કેટલું અનુભવશે? 10 ન્યૂટનના બળને અસરને કારણે જશે. ખ્યાલ આવ્યો? હવે ધારો કે આને આપણે 0 કરી નાખીએ તો એક જ બળ થશે, ઓકે. તો પરિણામી બાહ્ય બળ તો કેટલું અનુભવશે? 20 ન્યૂટન અનુભવ કરશે. ખ્યાલ આવ્યો? ચલો એક ઉદાહરણ લઈએ. ધારો કે 1 કરતા 2 કરતા વધારે બળ લાગે છે. F1 F2 F3 અને F4, ઓકે. અંદરના પદાર્થ પર આ 4 બળ લાગે છે. તો ચારે ચારનો શું કરો? સદિશ સરવાળો. પરિણામી બળ એટલે પરિણામી બળ F = ઓકે, આ પ્લસ છે F1, આ માઈનસ એટલે માઈનસ F3 પ્લસ ઉપર F2 આ નીચે છે માઈનસ F4. આ રીતે કરી શકે. આનો એક્ઝામ્પલ જોઈ લઈએ. કિંમત આપી હવે બળ જે છે એ 2 ડાયમેન્શન છે, કે 2 દિશામાં લાગે છે. x દિશામાં લાગે છે ને y. તો આપણે એકમ સદિશનો ઉપયોગ કર્યો છે. ધારો કે 10 i કેપ ન્યૂટન, ઓકે. એકમ સદિશ તમે ભણ્યા હશો. x દિશામાં દર્શાવવા માટે i કેપ, ઋણ x માટે માઈનસ i કેપ, y દિશા દર્શાવવા માટે j કેપ અને ઋણ દિશા દર્શાવવા માટે માઈનસ j કેપ. આ એકમ સદિશનો ઉપયોગ થાય છે. આ દિશા લઈ લેવી f2. f2 સદિશ = ઓકે, આને પણ આપણે 10 લઈ લેવી. 10 i કેપ 10 j. f3 સદિશ 20 એનું મૂલ્ય છે. દિશા કઈ? માઈનસ i કેપ. F4 બળ લાગે છે. આને પણ આપણે આપી મૂલ્ય માઈનસ j કેપ, ઓકે. તો આ 4 બળ આના પર લાગે છે. તો આના પર પરિણામી કેટલું લાગશે? આ પદાર્થ છે કેટલું અનુભવ કરશે, ઓકે. તો એને આપણે અસરકારક અથવા અસરકારક કહેવાય, પરિણામી કહેવાય, ચોખ્ખું. તો પરિણામી બાહ્ય બળ ગોતવી આપણે. આ બધાનો સદિશ સરવાળો કરી નાખશું. F = પરિણામી બાહ્ય બળ સદિશ F = F1 સદિશ પ્લસ F2 સદિશ પ્લસ F3 સદિશ પ્લસ F4. આ બધા બળોનો સદિશ સરવાળો કરો, ઓકે. તો F1 એટલે આપણે મળશે 10 i કેપ F2 પ્લસ 10 j કેપ F3 માઈનસ 20 i કેપ F4 માઈનસ 20 j કેપ, ઓકે. चलो i के बड़ा पेगा करना है तो जैसे -10 i के जैसे -10 चलो હવે આ આપણને મળી ગયું પરિણામી બળનો સદિશ, ઓકે. તો આનું મૂલ્ય અને દિશા ગોતી નાખી. આના પર ત્યાં મૂલ્ય જે છે, ઓકે, મૂલ્ય એટલે માનાંકમાં સદિશ f. તો મૂલ્ય ગોતતા આપણે ભણેલા છે, ઓકે. કોઈ પણ સદિશનું મૂલ્ય કઈ રીતે ગોતાય? તો વર્ગમૂળમાં x ઘટકનો વર્ગ વત્તા y ઘટકનો વર્ગ. અને x ઘટક છે -10 અને y ઘટક -10 એનો સ્ક્વેર, ઓકે. માઈનસ છે એનો વર્ગ કરશે તો પ્લસ થશે. તો 10² પ્લસ 10 એટલે આ થશે 2 ટાઈમ્સ 10, ઓકે. 10 નું વર્ગમૂળ 10 નો વર્ગ છે એનો વર્ગમૂળ કાઢો એટલે 10. 2 ગુણો એટલે 2. તો 10 * તો આ પદાર્થ છે એના પર જો આ રીતે 4 બળ લાગે 10 10 10, આ પરિણામી કેટલું અનુભવ કરશે? 10 20 કાઈ નહીં, પરિણામી આટલું અનુભવ કરશે. એને આટલું દેખાશે 10√2. અને ચોખ્ખું બાહ્ય બળ અથવા પરિણામી બાહ્ય બળ કીધું, ઓકે. ચલો દિશા કયા છે? તો તમે જોશો બંને માઈનસ છે. માઈનસ i કેપ માઈનસ j કેપ.
ઓકે તો ચરણ આપણે ભણ્યા હતા, ચરણ જોયું હશે તમે. ઓકે તો પહેલું ચરણ છે એમાં બંને પ્લસ પ્લસ હોય. આ જે છે x x એ પ્લસ અને y પણ પ્લસ. બીજું ચરણ છે એમાં x માઈનસ હશે, y કેવો હશે પ્લસ. ત્રીજા ચરણમાં બંને માઈનસ માઈનસ. ચોથા ચરણમાં x પ્લસ અને y માઈનસ. ઓકે તો તમે જોઈ શકશો બંને કેવા છે માઈનસ માઈનસ છે. ઓકે તો એનો મતલબ આ જે બળ છે કયા ચરણમાં લાગશે? ત્રીજા ચરણમાં. અહીંયા આપણે નક્કી કીધું dy છે તો પરિણામી બળની બળ આ દિશામાં લાગશે. ઓકે સદિશ f અને એનું મૂલ્ય કેટલાના ખૂણે લાગશે એ પણ ગોતી શકો છો. ઓકે θ સદિશની દિશા ગોતવા માટેનું સૂત્ર છે θ tan ઇન્વર્સ y ઘટક છેદમાં x ઘટક માઈનસ tan માઈનસ y ના છેદમાં x આ રીતે યાદ રાખવાનું. તો આ થશે tan ઇન્વર્સ 1. ઓકે એટલે કે tan θ શું થશે 1 અને આ રીતે બોલો tan θ 1. તો θ ની કઈ કિંમત માટે tan છે 1 થશે 45 ડિગ્રી. તો θ 45 ડિગ્રી એટલે કે પરિણામી બળ છે આ દિશામાં લાગશે. ઓકે ત્રીજા ચરણમાં અને કેટલાના ખૂણે? એટલે કે x 45 આ જે ખૂણો છે એ 45 ડિગ્રી. ઓકે તો આ રીતે કોઈ પણ પદાર્થ છે એના પર પરિણામી બાહ્ય બળ, ઓકે પરિણામી બાહ્ય બળની દિશામાં ગતિ કરશે. આ જે પદાર્થ છે આ રીતે થશે. ઓકે આના પર તમે 4 બળ લગાવશો તો આની ગતિ છે આ રીતે થશે. પરિણામી બાહ્ય બળ લાગ્યું એટલે પહેલા નિયમ મુજબ શું આવશે? એને સ્થિર હતો એમાંથી ગતિમાં આવશે. ઓકે હવે ધારો કે આ જે 0 આવી ગયો, આ જે 0 આવ્યો તો એ સ્થિરનો સ્થિર રહે. ખ્યાલ આવ્યો? તો આ રીતે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એવું આપણને કહે છે કે જ્યારે પણ પદાર્થ ઉપર પરિણામી, ઓકે શબ્દ વાપરીશું પરિણામી બળ લાગે અને ગતિ કરે એવું જરૂરી નથી. પરિણામી બળ લાગે ત્યારે જ ગતિ કરશે. ઓકે તો વિદ્યાર્થી મિત્રો ન્યૂટનના ગતિના પહેલા નિયમ પરથી આપણે જાણ્યું કે પહેલો નિયમ જે છે એ બળ નામની ભૌતિક રાશિની વ્યાખ્યા કરે છે. ઓકે તો આ જે કુદરતમાં જે બળો જોવા મળે છે ઘણા બધા પ્રકારના હોય છે. તો એની પછીનો જે ટોપિક છે આપણો બળના પ્રકાર છે. જુદા જુદા બળો જે છે કુદરતમાં નેચરમાં જોવા મળે છે એનું આપણે લિસ્ટ બનાવશું. તો આ જે બળો છે એને આપણે બે રીતે વિભાજન કરી શકીએ. બે પ્રકારના બળો છે એને બે ગ્રુપમાં પાડીશું. ઓકે સંપર્ક બળ અને બિન સંપર્ક બળ. ઓકે તો સંપર્ક બળ એટલે શું? તો જ્યારે કોઈ પણ પદાર્થને એની સ્થિતિમાં ફેરફાર કરવા માટે તમારે એને ટચ કરવું પડે છે. ઓકે તો એવા બળને શું કહેશું? સંપર્ક બળ આપણે કહીશું. ધારો કે આ ડસ્ટર છે તો આ ડસ્ટર છે અત્યારે કેવું છે? સ્થિર છે. તો જ્યાં સુધી આના પર કોઈ બળ લાગે નહીં ત્યાં સુધી આ સ્થિર રહેવાનું છે પહેલા નિયમ મુજબ. ઓકે હવે આને મારે ગતિમાં લાવશો ફરજિયાત મારે એને શું કરવું પડશે? ધક્કો મારવો પડશે. ઓકે એટલે આ જે મારે એના પર બળ લગાવતો એના માટે મારે ફરજિયાત ડસ્ટરને અડવું પડે છે. ઓકે ટચ કરવું પડે છે. તો આ જે બળ લાગે છે એને શું કહેશું? સંપર્ક બળ કહેશું. ઓકે તો આવા ઘણા બધા ઉદાહરણ છે. ઓકે સંપર્ક અને અસંપર્ક બિન સંપર્કનું એક ઉદાહરણ જોશો તમે તો ચુંબક, બે ચુંબક છે એને બાજુમાં તમે રાખશો તો એ બીજા ચુંબક, એક ચુંબક બીજા ચુંબક ઉપર બળ લગાવશે. ઓકે પણ એના માટે બેને સંપર્ક કરવાની જરૂર નથી, દૂરથી પણ બળ લગાવી શકે છે. ખ્યાલ આવે છે? તો સંપર્ક બળના જુદા જુદા ઉદાહરણ છે લખું છું. તો પહેલું એમાં જે છે ઘર્ષણ બળ છે. આ બધા બળો આપણે ડીપમાં આગળ ભણશું. તો અત્યારે ખાલી એના લિસ્ટ બનાવજો, નામ યાદ રાખજો. ઘર્ષણ બળ એ સંપર્ક બળમાં આવશે. એની પછી લંબ બળ, એની પછી સ્પ્રિંગ બળ, તણાવ બળ. તો જ્યારે પણ કોઈ સ્પ્રિંગ છે એને તમે જોયું હશે, એને તમે ખેંચો અથવા દબાવશો ત્યારે સ્પ્રિંગની અંદર શું ઉત્પન્ન થશે? પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય. એના માટે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરવા માટે તમારે સ્પ્રિંગને શું કરવું પડે? ખેંચવી, અડવી પડે બે છેડે. એટલે ખેંચો અથવા દબાવો. એ જ રીતે તણાવ બળ, કોઈ દોરી છે શરૂઆતમાં ઢીલી હશે, જેવી એને ધારો કે આ સમજી લો દોરી છે તો અત્યારે આમાં કઈ બળ છે નહીં. તણાવ બળ હંમેશા ક્યાં જોવા મળશે? દોરી. અત્યારે ઢીલી છે. ઓકે હવે જેવી હું આને ખેંચીશ બે એન્ડ ઉપર, ઓકે તો દોરી છે ટાઈટ થશે અને મારા હાથ છે દૂર જતા નથી. હું બળ લગાવું છું તેમ છતાં હાથની ગતિ થતી નથી. શું કામ? ઓકે તો મારા જે હાથ છે એના દ્વારા જે બળ લાગે છે એ કોના દ્વારા બેલેન્સ થાય છે? દોરીમાં ઉત્પન્ન થતું તણાવ બળ. આના માટે મારે દોરીને ફરજિયાત ટચ કરવી, અડવી પડે છે. ઓકે તો એટલા માટે તણાવ બળથી સંપર્ક બળમાં આવે છે. એની પછી જે ઉત્પ્લાવક બળ, ઉત્પ્લાવક બળ છે એ તરલ દ્વારા લાગતું બળ છે. ઓકે આગળ પડશું. તો એની પછી હવા દ્વારા લાગતું ઘર્ષણ બળ. ઓકે ગતિ અવરોધક બળ, હવા દ્વારા લાગતું ગતિ અવરોધક બળ.
તમે પણ જોયું હશે કોઈ પણ ધારો કે પેરાશૂટ છે એ ખુલ્લી જાય તો હવામાં ખુલ્લે જ્યારે નીચે આવે તો ધીમે ધીમે નીચે આવે છે. ઓકે, પણ શું કામ તો કે પેરાશૂટ જે છે એને અંદર હવા ભરાઈ જાય છે, હવા એને શું કરશે ઉપરની તરફ પુશ કરશે. ઓકે, ધક્કો મારશે તો એ પણ એક પ્રકારનું સંપર્ક બળ છે અને ડ્રેગ ફોર્સ પણ કહેવાય. ઓકે, ધીમે ધીમે નીચે આવશે. ચલો ઘર્ષણ બળ અને પછી છે એક તો શાંતા બળ પણ છે. તો આ બધા બળો છે આપણે આ પાઠની અંદર સોરી આ પાઠની પણ આગળ બીજા મીન્સ 11મા ધોરણ અને 12મા ધોરણમાં જેટલા બી બળો લખું છું 11 12 માં આપણે ભણશું ચેપ્ટર ની અંદર. આ પાઠની અંદર આપણે ખાલી ભણવાના ઘર્ષણ બળ ભણશું, લંબ બળ, ઓકે, તણાવ બળ, આ બળો જે છે આપણે ભણવાના છે. ચલો એની પછી આયા લિસ્ટ બનાવ્યું બિન સંપર્કમાં. ઓકે, એટલે કે ટચ કર્યા વગર કયા કયા બળો લગાવી શકાય છે. ઓકે, તો એમાં એક આવશે ચુંબકીય બળ. આ તો તમે અનુભવ કર્યો છે બે ચુંબક અથવા ચુંબક અને ખિલ્લીને ચુંબક શું કરશે દૂરથી પોતાની તરફ ખેંચી લેશે. ઓકે, તો એના માટે કોઈ સંપર્કની જરૂર નથી. આવી રીતે એક બીજું બળ છે વિદ્યુત બળ. ઓકે, વિદ્યુત બળમાં શું હશે ધારો કે બે ધન વિદ્યુત ભાર હોય એને તમે આ અંતરે રાખશો. ઓકે, 10મા ધોરણમાં ભણ્યા છે બે વચ્ચે કેવું બળ લાગશે અપાકર્ષ. ઓકે, તો અહીંયા બે એકબીજાના સંપર્કમાં આવતા નથી તેમ છતાં બળ લાગે. હવે ધારો કે એક પ્લસ અને એક માઇનસ મૂકી દઈએ બે આ અંતર રાખી તો એકબીજાને કેવું બળ લગાવશે આકર્ષિત પ્રકારનું બળ લગાવશે. અહીંયા પણ દૂર છે તેમ છતાં બળ લાગે. ચલો એની પછી એક છે ગુરુત્વાકર્ષી. ઓકે, ગુરુત્વાકર્ષી બળ. ઓકે, તો આ તમે જોઈ શકો છો ધારો કે એક ચોક છે આનું અત્યારે હવામાં મેં પકડી લાગ્યો જેવો એને મૂકીશ તો એ ક્યાં જશે નીચે પડી. એટલે કે પહેલા ની મુજબ એના પર કંઈક બળ લાગ્યું હોવું સ્થિર હતો, સ્થિરમાંથી શું થયું ગતિમાં અને નીચે કઈ તરફ નીચેની તરફ. એટલે બળ ક્યાં લાગ્યું હોય નીચે, જે બાજુ ગતિ થાય એ બાજુ બળ લાગ્યું હોય છે. ઓકે, નીચે ગયું એટલા માટે. તો એનો મતલબ આના પર કોઈ બળ લગાવ્યું હોવું જોઈએ. તે કોને બળ લગાવ્યું ખબર? પૃથ્વી લાગે, પૃથ્વી દ્વારા બળ લાગે છે. ધારો કે પૃથ્વી અને આપણો ચોક હતો ચોકનો ટુકડો એની પાસે કંઈક દળ હતું એમ તો પૃથ્વી એને પોતાની તરફ ખેંચે. ઓકે, અને બળનું મૂલ્ય આપણે આગળ જોઈશું તે કેટલા બળથી ખેંચે mg જેટલું. કેટલા? mg. ઓકે, તો mg બળથી પૃથ્વી એના તરફ નીચે ખેંચે છે. તો આમાં પણ તમે જોજો આ પદાર્થ છે ચોક એ પૃથ્વીના કોન્ટેક્ટમાં હતો ને સંપર્કમાં નહોતો, દૂર હતો, તેમ છતાં એને નીચે બળ લગાવી દીધું. ઓકે, તો એટલા માટે આ પણ બિન સંપર્ક બળ છે, ગુરુત્વાકર્ષી. ઓકે, તો આ જે છે ચલો એની પછી છે ન્યુક્લિયર બળ. ઓકે, આ બળ બિન સંપર્ક છે. ન્યુક્લિયર બળમાં પણ પાછા બે પ્રકાર છે. ઓકે, વીક અને સ્ટ્રોંગ. તો આ બધા જે બળો છે એ આપણે આગળના ધોરણમાં ગણીશું. ચલો હવે જોયું કે ઘણા બધા બળો જે છે અસંખ્ય બળો છે. ઓકે, તો આ બધા બળો માટે મૂળભૂત બળો આપણે જોયું. એક લિસ્ટ બનાવશું બધા બળો માટે કારણ કોણ છે, મૂળભૂત કોણ જવાબદાર. તો એની પછી બીજું લિસ્ટ બનાવી આપણે મૂળભૂત બળ. મૂળભૂત બળો કુદરતમાં જોવા મળતા બધા જ બળો છે અને આ ચાર ટોપલીમાં આપણે વિભાજિત કરી શકીએ. ઓકે, આ રીતે યાદ રાખો ચાર બાસ્કેટ છે. આ જેટલા બી બળો કુદરતમાં જોવા મળે છે નેચરમાં એ બધા બળો છે આ ચાર ટોપલીમાંથી એક હોવો જોઈએ. ઓકે, એ રીતનું આપણે વર્ગીકરણ છે કરવાનું છે. તો પહેલું જે મૂળભૂત બળ છે એ છે ગુરુત્વાકર્ષી બળ. એ પછી સંપર્ક હોય કે બિન સંપર્ક હોય એ આ ચાર માંથી કોઈ એક હોવું જોઈએ. ઓકે, એના માટે મૂળભૂત આ જવાબદાર છે ગુરુત્વાકર્ષી બળ, પછી વિદ્યુત ચુંબકીય બળ, આમાં પણ બે ભેગું કરી નાખ્યું વિદ્યુત અને ચુંબકીય બે એકબીજાના પરસ્પર છે. વિદ્યુતને કારણે ચુંબકીય ક્ષેત્ર બનાવી શકે, ચુંબકીય બળ ઉત્પન્ન કરી શકે, ચુંબકીયને કારણે વિદ્યુત પણ બનાવી શકે છે. ચલો એની પછી જે મૂળભૂત બળ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર અને એની પછી છે વીક ન્યુક્લિયર બળ. તો જેટલા બી બળો કુદરતમાં છે એ આ ચારમાંથી એના માટે આ ચારમાંથી એક બળ જવાબદાર હોવું જોઈએ. ઓકે, તો ગુરુત્વાકર્ષી બળ. તો ખાસ કરીને વિદ્યુતમાં કઈ કઈ કેટેગરી આવે છે તો જે કાંઈ આપણે તમે જોયા સંપર્ક બળ
સંપર્ક બળનો જે બેઝિક છે એને જો માઇક્રોસ્કોપ લેવલે જોવા જાય તો એ બધા વિદ્યુત ચુંબકીય બળ, એના માટે કયું બળ જવાબદાર છે? વિદ્યુત બળ જવાબદાર છે. કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ જવાબદાર છે માઇક્રોસ્કોપ લેવલ. ઓકે, તો વિદ્યુત ચુંબકીય બળની અંદર આવશે વિદ્યુત બળ, ચુંબકીય બળ, અને અહીંયા લખી નાખી બધા જ સંપર્ક બળ. ઓકે, બધા જ સંપર્ક બળ માટે કોણ જવાબદાર છે? વિદ્યુત ચુંબકીય બળ જવાબદાર છે. ઓકે, તો આ રીતે ખાસ યાદ રાખવાનું.